વલસાડના ઉમરગામ તાલુકાના રડિયામણા નારગોલ ગામમાં ગયા 150 વર્ષથી ભાડાના મકાનમાં પોસ્ટ ઓફિસ ભાડાના મકાનમાં ચાલે છે। હવે 150 વર્ષ બાદ ભાડામાં વધારો થતાં પોસ્ટ વિભાગને આ ભાડા મંજૂર નથી, જેથી કદાચ પોસ્ટ ઓફિસ બંધ થઈ શકે છે। 1 એકર જગ્યા માટે ઓફિસ માટે ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવી છે, તેમ છતાં ત્યાં પોસ્ટ ઓફિસ બનાવવાનું કોઈ આયોજન નથી। ત્યારે આજના હાઈટેક યુગમાં ખાનગી સેક્ટરો રાતોરાત બની જાય છે અને સરકારી બાબતોને તાળા લગાવવામાં બાબતો સામે પણ આવતી હોય છે। હાલ નારગોલ ગ્રામ પંચાયતને પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલા પત્રમાં જગ્યા નહીં હોવાનું જાણવામાં આવે છે। ત્યારે હવે પંચાયત ગામ લોકોની સુવિધા માટે પોસ્ટ ઓફિસ જરૂરી હોવાનું જણાવે છે। નારગોલ ગામની અંદર 150 વર્ષથી ભાડાના મકાનની અંદર પોસ્ટ ઓફિસ ચાલી રહ્યું છે। જ્યારે નારગોલ ગામની અંદર 1 એકર જગ્યા પોસ્ટ ઓફિસને ફાળવવામાં આવી છે। આજે નારગોલ ગામની અંદર શૈક્ષણિક સંસ્થા, આધ્યાત્મિક સંસ્થા, ગ્રામ પંચાયત અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે વૃદ્ધા પેન્શન હોય કે વિધવા સહાય એ પણ આજે પોસ્ટમાં આવી રહ્યા છે। તો અમારી એવી માંગ છે કે જે પોસ્ટ ઓફિસ માટે જગ્યા ફાળવી છે એની અંદર નવો પોસ્ટ ઓફિસની શરૂઆત થાય અને એનો લાભ ગામ લોકોને મળે।